આજે આપણે બનાવીશું શિયાળા માટે સ્પેશિયલ ગરમા ગરમ અને નવી રીતે ફ્લાવરનું શાક. તો અહીંયા મેં અંદાજે 500 ગ્રામ જેટલું ફ્લાવર લીધું છે. હવે તેમાં 1 ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું અને તેમાં ઉપરથી ગરમ ઉકળતું પાણી ઉમેરી દઈશું. હવે આને આપણે 5 મિનિટ જેટલું રેસ્ટ થવા દઈશું. હવે આપણે ફ્લાવરને આ પ્રકારની ખમણી વડે ખમણી લઈશું. અહીંયા શાક બનાવવા માટે 2 થી 3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરી લઈશું. એમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું. સાથે જ 6 થી 7 નંગ કાળા મરી અને તમાલપત્ર પણ ઉમેરી દઈશું. 1/4 ટેબલસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું. જીરાનો હલકો કલર બદલાય એટલે તેમાં 1 વાટકી જેટલા લીલા વટાણા ઉમેરી દઈશું અને સાથે અડધી ચમચી જેટલી હળદર પણ ઉમેરી દઈશું. ઢાંકીને 2 થી 3 મિનિટ માટે થવા દઈશું. 2 થી 3 મિનિટ પછી તેમાં 3 થી 4 નંગ જેટલા મીઠા લીમડાના પાન સાથે થોડું આદું ખમણીને ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. અને હવે વટાણા સોફ્ટ થઈ જાય એટલે તેમાં આપણે ચોપ કરેલું ફ્લાવર ઉમેરી દઈશું અને ફ્લાવરને સારી રીતે મિક્સ કરી લઈશું. ફ્લાવર થોડું એવું આ રીતે સતરાઈ જાય એટલે તેમાં આપણે 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર સાથે તેમાં 1 ટીસ્પૂન જેટલો ધાણા જીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. અને હવે આપણે તેને ઢાંકીને થવા દઈશું. વચ્ચે વચ્ચે તેને હલાવતા રહીશું જેથી કરીને તે તળિયે ચોટે નહીં. તો આ સમયે આપણે તેમાં 1 મીડિયમ સાઇઝનું ટામેટું કટ કરીને ઉમેરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું. આ શાકમાં તમે ટામેટાની ગ્રેવી પણ ઉમેરી શકો છો અને પાછું આને 2 થી 3 મિનિટ માટે ઢાંકીને થવા દઈશું. ઉપરથી અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને ઉપરથી અડધી વાટકી જેટલા લીલા ધાણા ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ નવી રીતે અને ટેસ્ટી એવું ફ્લાવરનું શાક બનીને તૈયાર છે.